તો યુદ્ધને લઈને આ તરફ રશિયાના રાષ્ટ્રપતિ પુતિને એક મોટું નિવેદન આપ્યું છે। ઈરાન યુદ્ધ પર દુનિયાના અનેક દેશો કેમ ચૂપ છે આવો સવાલ કર્યો। યુક્રેન યુદ્ધ પર બોલનારા દેશો અત્યારે કેમ મૌન છે? મિડલ ઈસ્ટ યુદ્ધ મુદ્દે તમામના મોઢા કેમ બંધ છે? ત્યારે પુતિને આ સવાલ કર્યો છે। એક તરફ રશિયા અને યુક્રેનની વચ્ચે જ્યારે યુદ્ધ ચાલી રહ્યું છે અને તેની વચ્ચે હવે મિડલ ઈસ્ટમાં જે તણાવ વધ્યો છે, ત્યારે હવે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને સવાલ કર્યો છે કે ઈરાનના યુદ્ધ પર દુનિયાના અનેક દેશો કેમ ચૂપ રહ્યા છે? યુક્રેન પર જે બોલનારા દેશો છે તે અત્યારે કેમ મૌન જોવા મળી રહ્યા છે? યુક્રેન યુદ્ધ પર બોલનારા દેશો અત્યારે કેમ મૌન છે? મિડલ ઈસ્ટ યુદ્ધ મુદ્દે તમામના મોઢા કેમ બંધ છે? ત્યારે પુતિને આ સવાલ કર્યો છે। એક તરફ રશિયા અને યુક્રેનની વચ્ચે જ્યારે યુદ્ધ ચાલી રહ્યું છે અને તેની વચ્ચે હવે મિડલ ઈસ્ટમાં જે તણાવ વધ્યો છે, ત્યારે હવે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને સવાલ કર્યો છે કે ઈરાનના યુદ્ધ પર દુનિયાના અનેક દેશો કેમ ચૂપ રહ્યા છે? યુક્રેન પર જે બોલનારા દેશો છે તે અત્યારે કેમ મૌન જોવા મળી રહ્યા છે?